રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ સંસ્કૃતિ આર્ય ગુરુકુળ જિલ્લા દ્વારા આયોજિત લીંબા પટેલ સમાજ ખાતે વૈદિક પેરેન્ટિંગ અને બાળ આરોગ્ય સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં બાળકોના વાલીઓને આરોગ્યલક્ષી સલાહો આપવામાં આવી હતી. ગર્ભથી ગીતા સુધી એક પ્રેરણાદાયી યાત્રાનું દેશના વિવિધ રાજ્યોમાં આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ઉપલેટામાં પણ આવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું અને બાળ સ્વાસ્થ્ય, બાળકો અને મહિલાઓના સ્વાસ્થ્ય વિકાસના આયુર્વેદિક ઉપાયો, મહિલાઓ અને બાળકોને પોષક તત્વો, આહાર અને પંચકોશ વિકાસના આયુર્વેદિકને લગતી સલાહો અને સમજ પૂરી પાડવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા દેશના 17 રાજ્યોમાંથી પણ વધુ જગ્યાઓ પર આવા અનેક કાર્યક્રમો ભારતીય સંસ્કૃતિ જાળવવા અને આયુર્વેદને લગતી સલાહો આપી લોકોના સ્વાસ્થ્ય જાળવવા કોઈ પણ ચાર્જ કર્યા વગર નિસ્વાર્થ ભાવે યોજવામાં આવે છે. નમસ્કાર. આજે એક સેમિનાર જે ઉપલેટા ખાતે સમાપ્ત થયો. એ સેમિનાર ગર્ભવિજ્ઞાન, વૈદિક પેરેન્ટિંગ અને ખાસ કરી અને ભારતીય સંસ્કૃતિના જે મૂલ્યો છે એના વિશેનો હતો. આવા પ્રોગ્રામ એટલે કે અલગ અલગ જગ્યાઓ ઉપર વૈદિક પેરેન્ટિંગ, બાલ સ્વાસ્થ્ય, બાલ મનોવિજ્ઞાન, પંચકોશ વિકાસ તેમજ બાલ, યુવા એમજ મહિલાઓના સ્વાસ્થ્ય વિશેના આયુર્વેદના કાર્યક્રમો સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા ભારતભરના 17 રાજ્યોમાં અને લગભગ 40થી વધારે જગ્યાઓ પર નિયમિત રીતે થતા હોય છે. 2-3 મહિને અથવા તો 15 દિવસે, 20 દિવસે રાજકોટમાં નિયમિત રીતે એની શિબિરો ચાલતી હોય છે. આજે ઉપલેટામાં આવો જ એક સેમિનાર થયો કે જેમાં બાળ મનોવિજ્ઞાન, બાલ સ્વાસ્થ્ય, પંચકોશ વિકાસ તેમજ મહિલાઓના સ્વાસ્થ્ય વિશેની વાતો થઈ. સાથે સાથે પ્રશ્નોત્તરીમાં પણ અમે લોકો આયુર્વેદના સિદ્ધાંતો તેમજ આયુર્વેદના અનુભૂત ઉપાયો કહેતા હોઈએ છીએ. એટલે એનાથી લોકોને ખૂબ આરોગ્યનું જ્ઞાન મળે છે. લોકોને નાની મોટી જે ભૂલો થાય છે રોજબરોજના જીવનમાં, ખાસ કરીને જે લોકો સ્વાસ્થ્ય સંબંધિત ભૂલો બાળકો માટે કરતા હોય છે, તો એને જ્ઞાન મળે એટલે એક તો બાળકોનું સ્વાસ્થ્ય સુધરે છે, બાળકો ઘણા બધા રોગોથી બચી જાય છે. વિદ્યાલયની વાત કરું, શૈક્ષણિક સંસ્થાઓની વાત કરું, તેમાં પંચકોશ વિકાસના ઘણા કાર્યક્રમો કરીએ છીએ, જેનાથી બાળ મનોવિજ્ઞાન જાણી અને શિક્ષક સારી રીતે ભણાવી શકે, પોતાનામાં વેલ્યુએટ કરી શકે, પોતાની ટીચિંગ સ્કિલને ડેવલપ કરી શકે. અને ખાસ કરીને સ્વાસ્થ્યના કેટલાક નિયમો જે આયુર્વેદના છે, બાળ સ્વાસ્થ્યના છે, એ જાણી હોય તો નાની નાની ટેવો, જે પાણી પીવાની ટેવ છે અથવા શારીરિક બીજી ટેવો છે, આહાર, ફૂડ હેબિટ છે આપણી, તો એના ઉપર ધ્યાન આપી અને સિન્થેટિક ફૂડ છે કે અત્યારે જે જંક ફૂડ છે, ફાસ્ટ ફૂડ છે, એ બાળકોને ઓછામાં ઓછું આપી અથવા તો બંધ કરી અને હેલ્ધી, પૌષ્ટિક, પોષણક્ષમ આહાર એને આપી તો બાળકો ઘણી બધી બીમારીઓથી આપણે બાળકોને બચાવી શકીએ. ભારતને એક સારું સ્વસ્થ ભવિષ્ય આપી શકીએ. બહેનોના રોગોમાં આપણે ઘણું કામ કરી શકીએ કે જેથી ભારતનું મહિલા સશક્તિકરણ સાચા અર્થમાં થાય. અને અંતમાં ગર્ભવિજ્ઞાન એ તો એક ગહન સબ્જેક્ટ છે કે જેમાંથી કે એક આપણે આપણી એક વિજ્ઞાનને ફરી જીવતું કરીએ, ગર્ભવિજ્ઞાનને, એટલે એક રાષ્ટ્ર, પૂરો ભારત વર્ષ આપણું સમર્થ બનવાના એક રસ્તા પર આવી જાય. એટલે ખાસ કરી અને આપણી આ દિશા છે એ યોગ્ય દિશામાં નક્કર પ્રયાસો થાય તો ફરી પાછું ભારતનું ગર્ભવિજ્ઞાન છે, જેના ઉપર 100 સૂત્રો સંસ્કૃતિ આર્ય ગુરુકુલમના સંસ્થાપક પરમ પૂજ્ય વિશ્વનાથ ગુરુજીએ આપેલા છે. અનેક શાસ્ત્રો અને આયુર્વેદની સંહિતાઓનું અધ્યયન કરી અને એમને 100 સૂત્રો વૈદિક પેરેન્ટિંગના અને 100 સૂત્રો ગર્ભવિજ્ઞાન આપ્યા છે. એમની પુસ્તક પણ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા પ્રકાશિત થઈ છે. વૈદિક પેરેન્ટિંગની પુસ્તક પણ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી છે. લગભગ અત્યાર સુધીમાં 1200 થી વધારે કાર્યક્રમો સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા આયોજિત થયા છે. નાના મોટા સેમિનારો હોય, દિવ્ય સંસ્કૃતિ યજ્ઞ હોય, પેરેન્ટિંગના વર્કશોપ હોય, પંચકોશના વર્કશોપ હોય, એવા 17 અલગ અલગ રાજ્યોમાં આવા ઘણા બધા કાર્યક્રમો થયા છે. તો જાહેર જનતાને લાભ લેવા માટે આ કાર્યક્રમો નિઃશુલ્ક હોય છે. એની કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો, કેમ કે લોક સેવા માટે બહુજન હિતાય બહુજન સુખાય એ સિદ્ધાંતના આધારે ખૂબ આ જ્ઞાનનો, ઋષિ મુનિના જ્ઞાનનો લોકો લાભ લે, લોકો સુધી આ જ્ઞાન પહોંચે, એના માટે અમારો નમ્ર પ્રયાસ હોય છે. અહીંયા પણ ઉપલેટામાં ફાલ્કન વેલફેર ફાઉન્ડેશનના માધ્યમથી. સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ, ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.